સુરત એસીબીની ટીમે ફરી એક લાંચિયા સરકારી બાબુ અને તેના સાગરીતને ઝડપી પાડ્યો છે. સુરતના નાનપુરા ખાતે આવેલા મિલ્ક ઓડિટ ઓફિસના વર્ગ 3ના ઓડિટર ગ્રેડ 2 અને તેનો સાગરીત 15,000 રૂપિયા લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ જવા પામ્યો છે. સુરતમાં લાંચિયા સરકારી બાબુ એસીબીના હાથે ઝડપાઈ રહ્યા છે. ત્યાં ફરી એક લાંચિયો સરકારી બાબુ ઝડપાયો છે. ફરિયાદીના ગામની દૂધ મંડળીનું વર્ષ 2024-25ના નાણાકીય વર્ષનું ઓડિટ કરવા માટે નાનપુરા ખાતે આવેલા મિલ્ક ઓડિટ ઓફિસના સ્પેશિયલ ઓડિટર વર્ગ 3 સોનગઢ મિલ્ક ઓડિટર ગ્રેડ 2 અધિકારી ધર્મેશ કુમાર રતિલાલ વસાવા પાસે ગયા હતા. ત્યાં તેઓએ રિપોર્ટના આવેદ પેટે 15,000ની લાંચની માંગણી કરી હતી. જોકે ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય, જેથી એસીબીનો સંપર્ક કરતા તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઊંચામાળ ગામે પેટ્રોલ પંપ સામે લાંચની રકમ સ્વીકારતો વચેટીયો જેતલકુમાર સુજીત ગામિત એસીબીના હાથે ઝડપાઈ ગયો હતો. ત્યારે અધિકારી ધર્મેશ રતિલાલ વસાવાને પણ એસીબીએ ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા. સુરતમાં એક પછી એક સરકારી બાબુઓ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ રહ્યા હોય, જેને લઈને અન્ય સરકારી લાંચિયા બાબુઓમાં જે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.